વડોદરામાં મહાશિવરાત્રિના રોજ શિવજી કી સવારી દરમિયાન પોલીસ દ્વારા મર્યાદિત વાહનો અને એક જ મ્યુઝિકલ સિસ્ટમ જેવા નિયમોનો અમલ કરવા માટે સૂચના આપવામાં આવી છે. વડોદરામાં આવતીકાલે પ્રતાપનગર રોડ પર ઋણમુક્તેશ્વર મંદિર ખાતેથી નીકળનારી શિવજી કી સવારી દરમિયાન હજારો ભાવિકો ઉમટી પડતા હોય છે, જ્યારે રસ્તાની બંને બાજુએ મકાનોની ટેરેસ લોબીઓમાં પણ દર્શનાર્થીઓની ભીડ જામતી હોય છે. ભવ્ય શોભાયાત્રા દરમિયાન એડિશનલ પોલીસ કમિશનર, તમામ ડીસીપી, એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટર ઉપરાંત એસઆરપીની 5 કંપની, 700 હોમગાર્ડ અને સ્થાનિક પોલીસ મળી અંદાજે 3000થી વધુ પોલીસ જવાનો બંદોબસ્ત જાળવશે. આજે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નેજા હેઠળ અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું હતું. એડિશનલ કમિશનર મનોજ નીનામાએ કહ્યું કે શોભાયાત્રા દરમિયાન એક સવારી, એક મ્યુઝિકલ સિસ્ટમ અને એક બેન્ડ અને સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટના 5 વાહનો જ હાજર રહી શકશે. પોલીસનો તેનો કડક અમલ કરાવશે. શિવજી કી સવારી દરમિયાન સોશિયલ મીડિયા પર વોચ રાખી ડીસીપી લીના પાટીલે કહ્યું હતું કે શિવજી કી સવારી દરમિયાન સોશિયલ મીડિયા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. સાયબર સેલની ટીમને આ બાબતે પોલીસ કમિશનર તરફથી એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત શોભાયાત્રામાં બોડી વોર્ન કેમેરા સાથે જવાનો હાજર રહેશે. મેડિકલ ટીમ હાજર રહેશે તે માટે પણ તજવીજ કરવામાં આવી રહી છે. કોવિડ બાદ શિવજી કી સવારીમાં વાહનો અને ડીજે મર્યાદિત કરવામાં આવ્યા છે. શિવજી કી સવારી દરમિયાન યુવક મંડળો પોળ કે ગલીના નાકે ડીજે વગાડી શકશે અને પોલીસ તેમને અટકાવી નહીં શકે, તેમ સવારીના મુખ્ય આયોજક અને ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું હતું. તેમણે જણાવ્યું કે નગર ચર્ચાએ નીકળતા શિવ પરિવારના દર્શનાર્થે હજારો ભાવિકો સ્વયંભૂ ઉમટતા હોય છે. તેને માટે ડીજે કે બેન્ડની જરૂર નથી. અમે કોવિડ બાદ વાહનો અને ડીજે મર્યાદિત કર્યા છે. આમ છતાં પોળ કે શેરીના નાકે કોઈ પણ યુવક મંડળ મર્યાદિત ધ્વનિમાં ડીજે વગાડી શકશે. જે આપણું આયોજન છે એ મોટામાં મોટું વડોદરા શહેરનું આયોજન છે અને આ સવારી યોગ્ય રીતે નીકળે અને યોગ્ય સમયે યોગ્ય સ્થળે પહોંચે એ માટે પોલીસે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે આ રેલીમાં અમે ટ્રસ્ટીઓ સાથે મળી અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે શિવજીની સવારીની સાથે એક મ્યુઝિકલ સિસ્ટમ રહેશે, એક બેન્ડ રહેશે અને આયોજકોના 5 જ વાહન અમે રેલીમાં એલાઉ કરવાના છીએ. જેથી આપના માધ્યમથી વડોદરાવાસીઓને ખાસ અપીલ છે કે આ રેલીમાં કોઈ વધારાના વાહનો એલાઉ કરવાના ન હોવાથી વાહન લાવવાનો આગ્રહ નહીં રાખે.